વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 એમાં રીડ 1 છે એ જોઈશું, ઓટોફેબ ટેકનોલોજી. હવે આ ઓટોફેબ ટેકનોલોજી છે શું એ પહેલાં કહી દઉં. આપણે કોઈ પણ વસ્તુ અત્યારે તમે જોઈશો કે અલગ અલગ ડિઝાઇનની વસ્તુ મળે છે. એ કેવી રીતે બની શકે? તો એનું એક જ કારણ છે ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ટેકનોલોજીમાં એવું હોય, કોમ્પ્યુટરમાં ડિઝાઇન્સ છે મૂકી દેવામાં આવે અને તમે જે ધારેલી હોય એવી ડિઝાઇનમાં એ વસ્તુ બને. એને આપણે ઓટોફેબ ટેકનોલોજી કહીશું. તો આજે આપણે રીડ 1ની અંદર યુનિટ 2ના આપણે આમાં જોઈએ ઓટોફેબ ટેકનોલોજી શું છે. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે કલ્પના કરો, તમે એક કાર શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર ઇન ધ શોરૂમ. શોરૂમની અંદર એક પણ મોડલ એવું તમને ગમતું નથી હોતું. શોરૂમની અંદર એક મોડલ હોય ઘણા બધા કારના, પણ તમને ગમતા ન હોય, તમે ખુશ નથી. નાવ યુ વર્ક ઓન કોમ્પ્યુટર. હવે તમારે કોમ્પ્યુટરમાં કામ કરવાનું એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને તમારે એ કોમ્પ્યુટરની અંદર તમારી ડ્રીમ કાર છે એ બનાવવાની, એટલે કે એમાં ડ્રોઈંગ કરવાનું એવું. એન્ડ મેજિક, અને જાદુ થઈ જશે. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર. તમને બીજા અઠવાડિયે આ કારની ડિલિવરી થઈ જશે. ફેબ્રિકેટેડ. ફેબ્રિકેટેડ એટલે કોમ્પ્યુટર દ્વારા ડિઝાઇન થયેલી વસ્તુ હોય એને ફેબ્રિકેટેડ કહેવાય. એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. જે તમે ડિઝાઇન બનાવી હોય ને એવી જ કાર તમને નેક્સ્ટ અઠવાડિયામાં મળી જશે. સચ મેજિક ઇઝ પોસિબલ. આવું જાદુ ત્યારે જ પોસિબલ છે થ્રુ અ પ્રોસેસ, કે જેમાં એક પ્રોસેસ છે નોન એઝ ઓટોમેટેડ, કે જેને જાણવામાં આવે છે ઓટોમેટેડ એટલે કે સ્વયં સંચાલિત. ફેબ્રિકેશન એટલે કે સર્જન કરવું, સ્વયં સંચાલિત રીતે સર્જન થતું હોય એને ઓટોમેટેડ ફેબ્રિકેશન કહેવાય. તો આ પહેલો પેરેગ્રાફ આપણને એવું કહે છે કે તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ છો, એ વસ્તુ તમને ગમતી ન હોય તો તમારે એ વસ્તુની તમારા મનમાં એ વસ્તુ માટે કંઈક ડિઝાઇન અલગ હોય છે. તો એ ડિઝાઇન તમારે કોમ્પ્યુટરમાં દોરી લેવાની અને તમારે એમાં કેવા કેવા પ્રકારના ફીચર્સ જોઈએ છે, એટલે કે એમાં કેવા કેવા પ્રકારની ફેસિલિટી જોઈએ છે એ ડ્રોઈંગ કરી નાખવાની. એટલે તમને એ ડ્રોઈંગ દ્વારા જે અત્યારે ઓટોમેટેડ ટેકનોલોજી, ઓટોફેબ ટેકનોલોજી છે એમાં એ ડિઝાઇન સેટ કરવામાં આવે અને એ સેટ થઈ ગયા પછી વસ્તુ છે એ તમને એવી મળી રહે. તો આજે આ ઓટોફેબ ટેકનોલોજીનો જે જાદુની વાત થઈ છે એ કેવી રીતે કામ કરે એની થોડીક ચર્ચા આ પાઠમાં કરવાની છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વયં સંચાલિત સર્જન ઓર ઓટોફેબ. ઓટોફેબ એટલે સ્વયં સંચાલિત. ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી. એક બધા ટેકનોલોજીનું સંયુક્ત સ્વરૂપ છે. સેટ એટલે કે આપણે એમ કહેવાય ને કે ભાગ છે. દેટ ઓટોમેટ, કે જે ઓટોમેટ એટલે સ્વયં સંચાલિત કરે છે ધ પ્રોસેસ ઓફ બિલ્ડિંગ 3 dimensional. પ્રોસેસ એટલે પ્રક્રિયા. ફોર એટલે માટે, બિલ્ડિંગ એટલે સર્જન કરવા માટે, અને થ્રી એટલે 3, ડેમેન્શિયલ એટલે 3 ભાગ. હવે ડેમેન્શિયલમાં કયા કયા 3 ભાગ? એક તો પહોળાઈ, ઊંચાઈ અને લંબાઈ. આ ત્રણેય ભાગની પ્રોસેસ છે ને ઓટોમેટિક કરવામાં આવે છે. કારણ કે આપણે તમને ડિઝાઇન તમે ગમે એવી બનાવી નાખો, સામે ડિઝાઇન એવી બને એ માટે સોફ્ટવેર તમારે હોવો જરૂરી છે. તો એને આપણે શું કહીશું? ઓટોફેબ ટેકનોલોજી. સોલિડ એટલે મજબૂત કરવું, ઘન પદાર્થમાં લાવવું. ઓબ્જેક્ટ એટલે વસ્તુને ફ્રોમ રો મટીરિયલ, કાચા મટીરિયલમાંથી એને ઘન પદાર્થમાં લાવવું. મતલબ કે તમે જે ડિઝાઇન સિલેક્ટ કરી હોય ને એ ડિઝાઇનમાં એનું સ્વરૂપ આપવું. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ. આ ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો, યુઝિસ એટલે વાપરે છે સોલિડિફિકેશન એટલે મજબૂતાઈ કરવી ઓફ પોલિમર્સ એટલે કે પ્લાસ્ટિક. પણ કેવું પ્લાસ્ટિક? આપણે રેસા હોય, આપણે વાયર ટાઈપનું જે પ્લાસ્ટિક હોય ને, આપણે નાના નાના દોરા કહીએ, આપણે મમ્મીની પોરવવા માટે કરતા હોય સાડીમાં, એવો દોરો પણ પ્લાસ્ટિકનો. પાવડર એન્ડ રો મટીરિયલ, અધર રો મટીરિયલ, અને બીજું કાચું મટીરિયલ છે એનું સોલિડિફિકેશન એટલે કે આ ત્રણેયને ભેગું કરીને મજબૂત બનાવે છે.
ગાઈડેડ બાય ડિઝાઇન, અને એમાં જે ડિઝાઇનની ગાઈડ હોય એટલે જે ડિઝાઇન કરેલી હોય ને એ પ્રમાણે ગાઈડ થાય. આ જે બનવાનું ક્રિયા થતી હોય ને સોલિડિફિકેશન થતું હોય એ ડિઝાઇન પ્રમાણે થાય. ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર, એ તમારા સામાન્ય કોમ્પ્યુટરમાં ડ્રો થયેલી હોય. તમે સામાન્ય કોમ્પ્યુટરમાં ચિત્ર બનાવેલું હોય એ રીતથી ડિઝાઇન બનતી જાય છે. તમને કદાચ ખબર હોય તો સુરતની અંદર એમ્બ્રોઇડરી મશીન હોય છે. એમ્બ્રોઇડરી મશીનની અંદર પણ એવું જ હોય છે. કોમ્પ્યુટરમાં પહેલાં તમારે ડિઝાઇન છે એ સેટ કરી લેવાની અને પછી સાડી ઉપર એ રીતે ડિઝાઇન બનતી જાય છે. તો સેમ એવી જ વસ્તુ છે કે કોઈ પણ વસ્તુ બનાવવા માટે કોમ્પ્યુટરમાં તમારે ડિઝાઇન બનાવવી પડે અને ટેકનોલોજી એ પ્રમાણે તમારી કોઈ પણ વસ્તુનો શેપ આપે. નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ, હવે દરેક માણસ માટે હવે શક્ય છે ટુ એક્વાયર પાવર્સ, એટલે કે શક્તિ મળે છે. ટુ મેન્યુપ્યુલેટ એટલે ગોઠવવું. ધ પ્રોપર્ટી ઓફ મેટર, એટલે કે જે કઈ વસ્તુ હોય એને ગોઠવવા માટે શક્તિ મળી જાય છે. કેના દ્વારા? તો કે ઓટોફેબ ટેકનોલોજી દ્વારા. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટી. ઓટોફેબ છે એ હવે તમને તક આપી રહ્યું છે ફોર મેન્યુફેક્ચરર, એટલે કે જે ઉત્પાદન કરતા હોય એને ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ ઓફ કસ્ટમર. આ કસ્ટમરો હોય, ગ્રાહક હોય, એમની જે અલગ પ્રકારની માંગ હોય એ પૂરી કરી શકે એની એક તક આપે છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન ટુ ધ ડિઝાઇન, કસ્ટમરને આ ડિઝાઇનમાં ભાગ લેવા માટે કેવું? ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન. ડેવલપમેન્ટ એટલે વસ્તુ બનાવવા માટે, પ્રોડક્શન એટલે કે ઉત્પાદન કરવા માટે, અને પ્રોસેસ એટલે કે આ બધી જે પ્રોસેસ છે એમાં ભાગીદાર બનાવે છે. ઘણીવાર કંપનીવાળા એવું કરે, કસ્ટમરની પસંદ હોય એના માટે એ લોકોને કસ્ટમરને બોલાવીને કહેવામાં આવે અને ડિઝાઇન દોરવાનું કહેવામાં આવે, અને પછી જે ડિઝાઇન બને છે એમાં એને ભાગ આપવામાં આવે કે આ ડિઝાઇન છે એ તમારા માટે આટલું એમ. કારણ કે ઘણીવાર એવું થાય કે કસ્ટમરની જે ડિઝાઇન હોય ને એ માર્કેટમાં ઉપડી જાય, તો માર્કેટમાં ઉપડી જાય એટલે એ ડિઝાઇનના પેટર્ન એ કસ્ટમરના નામે હોય, તો કસ્ટમરને એને ભાગ દેવો પડે, એટલે કે ભાગીદારી આપવી પડે. અહીંયા વિલ લીડ એટલે લઈ જાય છે ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ, છે ક્યારે ધારી ન હોય ને એવી વસ્તુ બનાવી દે છે. ઇન ઓટોફેબ એટલે કે આ ટેકનોલોજીમાં ધ કસ્ટમર ઇઝ કો કન્સ્ટ્રક્ટર. આ ટેકનોલોજીની અંદર ગ્રાહક છે એ સહસર્જક છે, એટલે સાથીદાર છે સર્જક વસ્તુ બનાવવામાં. નાવ પ્રોડક્ટ લાયબિલિટી, હવે પ્રોડક્ટની જવાબદારી. અધર રિક્સ, બીજા રિક્સ એટલે જોખમો. એન્ડ પેટર્ન રાઇટ્સ. પેટર્ન રાઇટ એટલે કે જે વસ્તુ તમે યુનિક રીતે બનાવો છો એ પેટર્ન કહેવાય. એના રાઇટ્સ છે એ મે બી શેર, એટલે કે આપવામાં આવે છે વિથ ધ કસ્ટમર, એટલે ગ્રાહકોને. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ડ્રામેટિક એટલે જોરદાર. આ ઓટોમેટિક સિસ્ટમ છે ફેબ્રિકેશનની, એની જોરદાર અસર સમાજ ઉપર પડશે. એમાં પહેલું કઈ અસર પડે છે? બેટર પ્રોડક્ટ ક્વોલિટી, એટલે કે તમને જે વસ્તુ છે એની ક્વોલિટી સારી હશે. ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એટલે પરીક્ષણ કરવું. ઓટોમેટેડ મેથડ છે એટલે કે પોતાની રીતે ઇન્સ્પેક્શન થતું હોય, એમાં કોઈ માણસની જરૂર નથી પડતી. એન્ડ એસેમ્બલી એટલે ભેગું કરવું. વિલ ઇમ્પ્રૂવ એટલે કે એ સુધારે છે. ધ ક્વોલિટી એટલે કે એનો ગુણધર્મો. એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ, અને ટકાઉપણું પ્રોડક્ટનું છે એ સુધારે છે. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર, television, refrigerator, etc. will last much longer than earlier models. આમાંની એક અસર, વન ઇફેક્ટ એટલે આમાંની એક અસર, કે કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર એ બધા લાંબો સમય ટકશે પહેલાંના જે મોડલ હતા એના કરતાં. અર્લિયર મોડલ એટલે કે પહેલાંના મોડલ એની કરતાં. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ, એટલે કે તમે આ ટીવી, ફ્રીજ એ બધાના રિપ્લેસમેન્ટની તમારી ચિંતા નહીં રહે, એટલે ટૂંકમાં એ ઘટાડો થઈ જશે એનો. પછી બીજું મોર સાયકલિંગ, એટલે કે વસ્તુનું ફરીને રિસાયકલ કરવું એ થશે. કારણ કે આ ટેકનોલોજીની અંદર તમારો ભંગાર હોય, ઘરે ભંગાર હોય, એ ભંગાર છે એનો ઉપયોગ કરવાનો હોય છે.
એટલે એ વસ્તુનો જ ઉપયોગ કરીને તમારે એ મોડલ બનાવવામાં આવે. હવે તમને ઘણીવાર થતું હોય છે કે ભંગાર લેવા આવતા હોય છે ત્યારે ટીવીનું ભંગાર લઈ જાય, ફ્રીજનું ભંગાર લઈ જાય, પ્લાસ્ટિક લઈ જાય. શું કામ લઈ જાય? તો એમાંથી જ નવી વસ્તુ બનાવવાની. માની લો કે તમે શોરૂમમાં જાઓ તો ઘણા શોરૂમમાં આપણને ટીવી છે, જૂના ટીવી માગે એની સામે નવું ટીવી આપે, મતલબ કે તમારો થોડોક ભાવ કટ કરીને આપે. તો એવું એ લોકો શું કામ કરતા હોય છે? કારણ કે તમે જે જૂનું ટીવી આપો છો ને એને હાવ સસ્તું પડે. જો એ કાચો માલ છે એ માર્કેટમાં લે તો એને મોંઘું પડે. એની બદલે તમે જે ટીવી આપ્યું હોય ને એનો કાચો માલ હોય છે, એને તો બહુ પૈસાય ન પડે એમાં. અને એમાંથી જે ટીવી તમે ખરીદ્યું ને એવું ટીવી બનાવી દેશે તમે. તો એના માટે તો એ સસ્તું જ થયું ને. એટલે કે રિસાયકલિંગ છે એ આવા કારણે વધશે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ કાર, તમે કારની કોઈ લેટેસ્ટ મોડલ ખરીદવાની બદલે ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, તમારું જે ઘરે ટોસ્ટર હોય જૂનું એને ફેંકી દેવાની બદલે ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ, કસ્ટમર છે એ તમને જૂના મોડલ્સ આપે એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ, અને નવું મોડલ છે એ લઈ જાય ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. એટલે કે આ જૂના વસ્તુમાંથી જ એનું કોમ્પ્યુટર દ્વારા નવું સર્જન થયું એ લઈ જાય. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇન ન્યૂ વે, એટલે કે આવા બધા મટીરિયલ છે એના નવી રીતે રિસાયકલિંગ થશે. ધીસ વિલ બી ગ્રેટ કમ્પન્સેશન ટુ એન્વાયરમેન્ટ, અને કમ્પન્સેશન એટલે વળતર, એટલે અને એન્વાયરમેન્ટ એટલે હવામાન, વાતાવરણને આ એક મોટામાં મોટો ફાયદો હશે. પછી ત્રીજું, ધ રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર. વિલેજ ક્રાફ્ટ વર્કર મતલબ કે ગામડાના કારીગરો પાછા જશે. ઇફ માસ પ્રોડક્શન લૂસીસ ઇટ ઇકોનોમિક એડવાન્સીસ, એટલે કે જ્યાં જથ્થાબંધ પ્રોડક્શન થતું હોય એમાં જો આર્થિક નુકસાન થાય. સેન્ટ્રલાઇઝ ફેક્ટરી એટલે કે એ બધી કંપની કેવી હોય? સેન્ટ્રલાઇઝ હોય, એટલે કે એક જગ્યાએ બધું જ ઉત્પાદન થતું હોય તો એનું નુકસાન પણ થવાની શક્યતા હોય છે. તો આવા ફેક્ટરી છે, સેન્ટ્રલાઇઝ ફેક્ટરી વુડ ડિસઅપિયર, એટલે કે અદૃશ્ય થઈ જશે આવી કંપની. તો હવે એની જગ્યાએ શું થાય? તો આ જે ઓટોફેબ ટેકનોલોજી એવી વસ્તુ છે કે તમે ગામડાઓમાં એક નાનો પાર્ટ બનાવો, માની લો કે 4 વ્હીલ છે એને સ્ટીયરિંગ બનાવવાનું તમે લેતા હોય તો એક જગ્યાએ સ્ટીયરિંગ બનતું હોય, પછી અમુક જગ્યાએ ટાયર બનાવવાની તો અમુક જગ્યાએ અમુક ગામડામાં ટાયર બનાવે. તો એવીથી ગામડાઓનું પબ્લિક છે પાછું એના જગ્યાએ પાછા જાય તો એને એમને કામ મળી રહેશે. પણ જો એક જ કંપનીમાં બનાવતા હોય તો એક કંપનીને નુકસાન આવ્યું તો આખી કંપની બંધ કરી દે તો બધાએ નવરા થઈ જાય. તો અહીંયા એવું છે કે એ ફાયદો રહેશે કે જે કારીગરો કુશળ છે એને ગામડે કામ મળી રહેશે. દે વિલ રિપ્લેસ બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝ ફેસિલિટી, એટલે કે આ મોટી કંપનીઓ છે એ નાની થઈ જશે અને કમ્યુનિટી બેઝ ફેસિલિટી એટલે કે જ્યાં જે ફેસિલિટી માટે પ્રખ્યાત હોય, જેમ કે ભાવનગર છે એ કેમિકલ માટે પ્રખ્યાત છે તો અહીંયા કેમિકલની જ કંપની બને અને કેમિકલ એન્જિનિયરો હોય એને વધારે જોબ મળી રહે. તો સેમ અહીંયા એવું જ કહેવામાં આવે ઓટોફેબ ટેકનોલોજીમાં જે ગામડું જે ફેસિલિટી માટે પ્રખ્યાત હોય ત્યાં એ ફેસિલિટી જળવાઈ રહેશે. ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન, અને પછી ડિક્લાઇન થવું એટલે ઘટાડો થતો રહેશે ઇન ધ એમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ, એટલે કે માણસનો જે પ્રયત્ન હોય છે, એટલે કે માણસો રાખવા ફેક્ટરીમાં માણસોની જરૂરિયાત ઓછી થતી રહેશે. નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ, એટલે કે આ વસ્તુ ઉત્પાદન કરવા માટે. ધેન ધ કસ્ટમર્સ મે બી સર્વ બેટર બાય લોકલ ઓનર, અને આવી રીતે ગ્રાહકો છે એ સારામાં સારી રીતે ગ્રાહકોને સર્વિસ મળી રહે છે લોકલ ઓનર, એટલે કે ત્યાંના લોકલ જે માલિક હોય એના દ્વારા, અને ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ, એટલે કે દુકાન ચલાવતા હોય એના દ્વારા. ધસ ધ ફેક્ટરી વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ, અને આવી રીતે ફેક્ટરીઓ છે એ વહેંચાઈ જાય છે. ડિસેન્ટ્રલાઇઝ એટલે અલગ અલગ ભાગમાં વહેંચાઈ જાય છે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર વિલ બી બેક, અને કુદરતી રીતે જે ટેલેન્ટેડ ગામડાના કારીગરો છે એ પાછા જાય છે વિથ બેંક, એટલે ઝડપથી. પછી ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. હવે અત્યારે જે મેડિકલ ટ્રીટમેન્ટ થતી પહેલાંના સમયમાં એમાં જે સાધનો હતા એ બહુ મોટા હતા અને કાપકૂપ વધારે કરવી પડતી. અત્યારે એવું કાંઈ પ્રશ્ન નથી આવતો, નોર્મલ ચેકઅપ આપીને પણ કોઈ પણ કામકાજ આરામથી થઈ શકે છે.
એટલે ટેકનોલોજીમાં પણ મેડિકલની અંદર પણ એક રેવોલ્યુશન એટલે ક્રાંતિ લાવી દીધી છે ઓટોફેબ ટેકનોલોજીએ. Soon the scale of AutoFab will shrink to nano structure level. થોડા સમયની અંદર આ ટેકનોલોજી એકદમ નાની વસ્તુ માટે પણ નાની વસ્તુઓ પણ બનાવવાનું શરૂ કરી દેશે. સૂક્ષ્મ નેનો સ્ટ્રક્ચર એટલે સૂક્ષ્મ, એટલે કે માની લો કે તમે દવાની ટીકડી લો છો ને એવડું કોઈ વસ્તુ બનાવવાનું હોય તો બી બનાવી દેશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. અને પછી મેન્યુફેક્ચર થયેલી મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે કોઈ પણ મેડિકલના સાધનો છે એ બહુ મોટા નહીં હોય. ડ્રગ મોલેક્યુલ એટલે કે દવાના કણ જેવડી દેશે. આપણી પાસે જે ટેબ્લેટ હોય દવા પીતા હોય એના જેવડી દેશે વસ્તુ. ઇટ વિલ બી પોસિબલ, અને આ શક્ય હશે ટુ રિકન્સ્ટ્રક્ટ ફરીને બનાવવું રાટિફાઈડ ટિશ્યુ એટલે કે સડી ગયેલા ટિશ્યુ હોય એને પણ ફરીથી સાજા કરી શકાય. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ એટલે કે પાકી ગયેલા જે ટિશ્યુ હોય આપણા શરીરની અંદર જે કોષો હોય એને ફરીને હતા ને એવા કરી શકીએ. ડીકે વિલ બી ડન. ડીકે એટલે સડો છે એ જે હોય એને ફરીને સાજો કરી શકવો. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. અને માણસની એક્સટેન્શન એટલે વધવું, હ્યુમન લાઈફ એટલે માણસની લાઈફ, અને સ્પાન એટલે વર્ષો, એટલે કે માણસની લાઈફના વર્ષો વધે છે, કન્ટિન્યુ રહે છે. ધ હેલ્થ ઓફ ઓલ પીપલ વિલ ઇમ્પ્રૂવ. ઘરડા લોકોનું સ્વાસ્થ્ય છે એ સુધરશે. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડી. અને એવું થશે કે લોકોને પોતાનું જે શરીર છે એ કોઈ પણ દર્દ વિના ફરીને હતું ને એવું બનાવી શકશે. ધ કોમ્બાઇન ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રેમેટિક. આ ભેગી ઇફેક્ટ એટલે કે અસર છે એ બહુ જોરદાર હશે. ઇટ ઇઝ બિલીવ, એવું માનવામાં આવે છે દેટ આફ્ટર સમ યર, થોડા વર્ષ પછી, અ સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી એટલે કે પર્વતો ઉપર રહેતા નાના પરિવારો કુડ બી સેલ્ફ સફિશિયન્ટ એટલે કે આત્મનિર્ભર બનશે વિથ ધ કલેક્શન ઓફ ફેબ્રિકેટર એટલે કે આ ઓટોફેબ ટેકનોલોજી દ્વારા વસ્તુ બની હોય એના ઉપયોગથી. એન્ડ સોલાર પાવર જનરેટર. સોલાર પાવર જનરેટર મતલબ કે આપણે વીજળી ઉત્પન્ન કરવા માટે જનરેટરનો ઉપયોગ કરવામાં આવે છે એ. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ. આ ઓટોફેબ એડવાન્સ મેથડનો ઉપયોગ કરવાથી ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ એટલે કે કાચા માલનો જે જરૂરિયાત છે એનું કંઈ ઇમ્પોર્ટન્ટ નહીં રહે. કારણ કે કાચો માલ જે છે માર્કેટમાં જે મોંઘા ભાવે મળે એની કરતાં સસ્તા ભાવે અહીંયા આપણે જ આપી દેતા હોય ભંગારમાંથી એમને મળી રહેશે. તો આમાં ભંગારમાંથી પણ સારામાં સારી વસ્તુ બનતી હોય છે એટલે એનું કંઈ મહત્ત્વ નથી રહેતું. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ. સોફિસ્ટિકેટેડ એટલે ધારવી એમ થઈ શકે એવી ટેકનોલોજીને કારણે મશીન્સ વિલ બી કેપેબલ ઓફ ફ્રી એરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ. એટલે કે મોલેક્યુલર સ્ટ્રક્ચર એટલે કે કોઈ પણ વસ્તુ હોય જેવી ડિઝાઇન હોય એને તમે ગોઠવવામાં સક્ષમ બનશો. ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. અને એ ગમે માડે એવડી ડિઝાઇન આપી હોય આપણે ધારવીને એવી ડિઝાઇનમાં એ થઈ શકે એવું શક્ય બનશે. પ્લાસ્ટિક મિલ્ક. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એટલે કે દૂધના જે જગ આવે પ્લાસ્ટિકના એ, અને લાસ્ટ નાઇટ પંક્ચર કાર ટ્યુબ. અને ગઈ રાત્રે કારના ટ્યુબનું જે પંચર થયું હોય એનામાંથી કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ એને ફરીને ડિઝાઇન કરીને ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. એમાંથી એક ટેબલ લેમ્પ બનાવી શકીએ છીએ. હાઈલી ઇમ્પ્રૂવ ઓટોફેબ ટેકનોલોજી. આ જે એકદમ વધુ પડતું લેટેસ્ટ ટેકનોલોજી બનાવો તો વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાઇન. એટલે એ આપણી બધી જ ડિઝાઇનો એ સંતોષપૂર્વક બનાવી આપશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ. આમાંથી આપણને જે આઝાદી મળે છે વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ. એ સુવર્ણકાળ લાવશે. કોનો? તો કે આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. એટલે કે કળામાં પણ એક હવે તમને કહો આર્ટમાં કઈ રીતે. માની લો કે તમે કોઈ લગ્ન પ્રસંગમાં જાઓ છો, ત્યાં તમારે કોઈ સિંગર લાવવો છે તો સિંગરની સાથે તમારે બેન્ડ લાવવું પડે, મતલબ કે ડ્રમ મ્યુઝિક વગાડવાવાળાને એવું બધું. તો એની બદલે જો આર્ટમાં જે સિંગર હોય એને ઓટોફેબ ટેકનોલોજીની અંદર એવું સિસ્ટમ મળી જાય
કે એ ડ્રમ ને એવું બધું એક મશીનમાં જ વાગે, એ જે રીતે ગીત ગાય ને એ રીતે ઓટોમેટિક વાગવા માંડે. અને આવું મેં જોયું છે એટલે કહું છું. મેં રાજકોટની અંદર એક જગ્યાએ એક સિંગર હતો ને, એ ગાતો, એની સાથે કોઈ ડ્રમર્સ કે કોઈ તબલા વગાડવાવાળું કોઈ હતું નહીં, પણ મશીનમાં એવી રીતે ઓટોમેટિક અવાજ આવતો. તો આ છે ને, આવું આવું થઈ શકે. અને મ્યુઝિકની અંદર પણ તમારે કોઈ કંડક્ટર એટલે કે કોઈની ડાયરેક્શનની ન જરૂર પડે, કોઈ શીખવાડવા ન જરૂર પડે, એવી રીતે મ્યુઝિકમાં ક્રાંતિ આવે. સાયન્ટિફિક ડિસ્કવરી એટલે કે વૈજ્ઞાનિકની કોઈ ડિસ્કવરી એટલે સંશોધન કરવા માટે પણ આ ટેકનોલોજી છે ઉપયોગી થાય. બટ ઓપન ક્વેશ્ચન, પરંતુ ક્વેશ્ચન એ છે, પ્રશ્ન એ છે, વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ. લોકોને આવી ફ્રીડમ જોઈએ છે એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. શું એમાં એમને આનંદ મળશે? ઇન લાઈફ, જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ, જોવા મળ્યું છે દેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, તમને મોટામાં મોટો સંતોષ, કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. તમને જે વસ્તુ જોઈએ છે એ મળી જાય એમાંથી નથી મળતો, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ તમે એના માટે કામ કરો એમાં મળે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ, અને તમારો મોટામાં મોટો પડકાર, ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટિક ફેબ્રિકેટેડ. આ ઓટોમેટિક ટેકનોલોજીમાં આગળ વધીએ ને એમ ઇઝ ટુ ફાઇન્ડ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ. આ ટેકનોલોજીનો આપણને સારો અને સાચો ઉપયોગ થઈ શકે એવું બનશે આપણા માટે. તો મિત્રો, આપણું આ યુનિટ 2નું રીડ 1 છે એ પૂરું થયું. હવે તમારે એની ગ્લોસરી છે એ પાકી બુકમાં લખવાની રહેશે. અને આશા રાખું તમને આ યુનિટ પણ સમજાઈ ગયું હશે. થેન્ક યુ વેરી મચ.